પિતાજીએ નિરામય યોજના ખાતે કે જ્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ શુભારંભ કરવામાં આવ્યો છે યોજનાનો, જેમાં 30 વર્ષથી ઉપરના તમામ લોકો માટે આ યોજના લાગુ થઈ રહી છે। જોરદાર તાળીઓથી વધાવીએ, વેક્સિન લઈએ, ખૂબ સરસ। હંમેશા ગુજરાતની પ્રજાના હિત, ઇલાજ અને વિકાસનું ધ્યાન રાખતી આપણી આ સરકાર માગ્યા વિનાનું પણ આપવા તત્પર રહે છે। અને ત્યારે મને શાયર મોહમ્મદ અલી વફા સાહેબની એક પંક્તિ કહેવાનું મન થાય, મમતા બધી લહેરાય છે જુઆ માની ગોદમાં, સ્વર્ગ પણ મહેકાય છે માની ગોદમાં, કરામત બધી સર્જાય છે જુઓ માની ગોદમાં, દેવોને પૈગંબરો બધા અંકાય છે આ માની ગોદમાં, કદમો તળે માના જન્નત છુપાઈ છે વફા, જિંદગી સૌ સચવાય છે જુઓ માની ગોદમાં। મિત્રો, માની ગોદ જેવું આપણી આ સરકાર કામ કરે છે ત્યારે જોરદાર તાળીઓ પાડીને વધાવીશું મિત્રો, કારણ કે 8 પ્રકારના એવા ગંભીર બીમારીઓ જેને અનેક ઘરોના બચાવવાનું કામ કરશે, એમનું સમયસર સ્કેનિંગ અને સમયસર ઇલાજનું સરકારશ્રી કામ કરવા જઈ રહી છે। ત્યારે આ પ્રસંગે આપણી ભૂમિ ઉપર પાવન પગલાં જેમને પાડ્યા છે એવા આપણા લાડીલા માનવંતા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપણે સૌને ઉદ્બોધિત કરશે, માર્ગદર્શિત કરશે અને આપણે સૌ સાક્ષી બનીશું। માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ, જોરદાર તાળીઓથી સાહેબશ્રીને આપણે વધાવીશું। ગુજરાત સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાનનું લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ ખનાવાડિયા, જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિ, જિલ્લાના હેતલબેન, કમિશનર શ્રી હેલ્થ શ્રી જયપ્રકાશ શિવહરે, મિશન ડાયરેક્ટર શ્રી રમ્યાબેન મોહન, જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી તથા વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોડાયેલા રાજ્ય સરકારના મારા સાથી સૌ મંત્રીશ્રીઓ અને સૌ પ્રજાજન ભાઈઓ અને બહેનો, તો બધા અહીંયા સિરિયસ એકદમ થઈ બેઠા છે, એકદમ સિરિયસ, જાણે વાતાવરણ એકદમ હળવું કરી નાખો। આપણે સ્વસ્થતા તરફ જઈ રહ્યા છે। આપણા બધાનું શરીરમાં કંઈક રોગ હોય ને આપણે તો આપણને મુશ્કેલી થાય કે કંઈક પણ ટીવી વાગે, કોઈ બોલતું હોય તો સાંભળવાનું ના ગમે, એ બધું થાય। પણ અત્યારે તો આપણે આપણા શરીરના રોગો કાઢવા માટેનો આરંભ કરી રહ્યા છે અને આરંભ કરતા પણ આપણે એની અંદર એક સ્ટેપ આગળ વધવા માંગીએ છીએ કે આપણને રોગ થાય જ નહીં એના માટેનું આ સ્ક્રીનિંગ શરૂઆત કરી છે। કે ઘણા રોગો અત્યારે આપણે ત્યાં જીવનમાં જીવનશૈલી આપણી બદલાઈ ગઈ છે અને એના કારણે આપણને ક્યાંક ને ક્યાંક રોગ થાય અને એ રોગ આપણને લાંબા સમય સુધી ખ્યાલ ના આવે અને એના કારણે શરીરમાં કોઈ પણ અંગ ડેમેજ થઈ જાય ત્યાં સુધી આપણે જતા રહેતા વાર નથી લાગતી। એટલે સૌને માટે કોરોના મહામારી આવી, કોરોના મહામારીમાં આપણે જોયું કે જેને જેને આ બધી જે બીમારીઓ હતી, ડાયાબિટીસ મેક્સિમમ, તો ડાયાબિટીસ વાળાને આ વધારેમાં વધારે હેરાન કરી ગઈ અને એના કારણે મૃત્યુઆંક પણ વધ્યા। ઘણી વખત આ મહામારીમાં જે મૃત્યુ થાય છે એના કરતાં વધારે આ બિનચેપી રોગોથી મૃત્યુ થાય છે, પણ આપણને એ ખબર નથી રહેતી, ખ્યાલ નથી આવતો અને એના કારણે આપણે જે રીતે આપણી જીવનશૈલી જીવતા હોય એ રીતે જીવતા રહીએ। ઘણી વખતે અત્યારે જે પ્રમાણે આપણે જઈ રહ્યા છે બધા જ
કે ભાઈ આપણે હરીફાઈ, આપણો ખોરાક, આપણું જીવનના ધારાધોરણ આ જેને કે બદલી નાખ્યા છે. પહેલા આપણને ગાડી કોઈ લાવે તો આપણને એમ થાય કે ભાઈ આપણને કામમાં આવશે, ને અત્યારે કોઈ ગાડી લાવે તો કે આપણે ક્યારે લાવવી એની મથામણમાં શરૂ થાય. અને એના કારણે હાઈપર ટેન્શનથી માંડી અને આ રોગો ક્યારે ઘર કરે ખબર નથી પડતી. અને કોરોના મહામારીમાં માનનીય નરેન્દ્રભાઈએ મફત વેક્સિનથી આટલો મોટો દેશ અત્યારે આખા વર્લ્ડમાં સૌથી સારું વેક્સિનેશન થયું હોય તો એ ઇન્ડિયામાં થયું. આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ આટલો મોટા દેશમાં સુધારો કેવી રીતે શક્ય છે. અને માન્ય નરેન્દ્રભાઈએ આ 130 કરોડ દેશવાસીઓ ને સુધારવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો અને એ પ્રયત્નનો સફળતાપૂર્વક પ્રજાજનોનો પણ ખૂબ સાથ અને સહકાર એમાં મળ્યો. અને એના કારણે આજે આપણે સ્વચ્છતાથી માંડી પાણી બચાવો, લાઇટ બચાવો, પેટ્રોલ બચાવો, જે પણ બચાવશો તમે એ દેશભક્તિ મારી દ્રષ્ટિએ થાય એમ છે. અને માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતાથી પણ સ્વસ્થ થવાય એનું અભિયાન શરૂ કર્યું. દરેકને પોતાનું ઘર મળી જાય એના માટેનો પ્રયત્ન કર્યો. જેને ગેસ ના હોય એના માટે ગેસ આપવાની વ્યવસ્થા કરી. જેની પાસે ટોયલેટ ના હોય એને ટોયલેટ આપવાની વ્યવસ્થા કરી. આ બધું જ મળ્યા પછી આપણને જો આપણું શરીર સારું ના હોય તો આ બધા જ વ્યવસ્થા પછી આપણને મજા ના. ટીવી અત્યારે 60-70 હજારના ટીવી હોય પણ ડાયાબિટીસના હિસાબે આંખ જતી રહી હોય તો એ ટીવી શું કામનું? એટલે આપણી પાસે બધી વ્યવસ્થા હોવા છતાંય સ્વાસ્થ્ય સારું હોય એના માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આપણે ત્યાં કહેવત છે કે સૌથી પહેલા તે જાતે ન રહ્યા. એટલે આપણું સ્વાસ્થ્ય પહેલા સૌથી પહેલા સારું થાય એના માટેનો પ્રયત્ન. સરકાર પણ, ગુજરાત સરકાર પણ દરેક ક્ષેત્રે કામ કરી રહી છે. ખૂબ સારું કામ કોરોનામાં પણ થયું છે. કાર્યકર્તાઓ, એનજીઓ બધા સાથે મળી, ધાર્મિક સંસ્થાઓ હોય બધા જ આગળ આવ્યા અને આ કોરોના મહામારીમાંથી આવડો મોટો દેશ બહાર આવવાની તૈયારી કરી રહ્યું છે. દિવાળી પછી ફરીને આવ્યા અને થોડા ઘણા કેસ વધ્યા છે એટલે પાછું આપણે ફરી સ્વસ્થ થઈ જવાનું છે કે ભાઈ આપણે કોરોનાની ગાઈડલાઈન નાની મોટી જ્યાં પાલન કરવાની હોય ત્યાં કરવી અને આમાંથી આપણે બહાર નીકળવા તરફ જે આગળ વધ્યા છે એમાં ક્યાંય પાછી પાની ના થાય એનો પણ આપણે સૌ પ્રયત્ન કરીએ. આ નિરામય ગુજરાત એની અંદર દર શુક્રવારે આપણે દરેક જિલ્લે આમ તો નિરામય ગુજરાતની અંતર્ગત જે આખી વ્યવસ્થા છે એ અમારી હેલ્થની ટીમ દરેકના ઘરે જઈ અને ચેકઅપ કરશે અને જો એને માલુમ પડશે કે આની અંદર જે આપણી 7 બીમારીઓ મોટી લખી છે એમાંથી કંઈ પણ એને છે કાં તો એને થવાની શરૂઆત થવાની છે તો એને શુક્રવારે આપણા ફિઝિશિયનોથી માંડી અને બધાનો જે ત્યાં હેલ્થ સેન્ટર ઉપર આવવાના છે તો એ હેલ્થ સેન્ટર ઉપર લઈ જઈ અને એની આગળની ટ્રીટમેન્ટ કરવાની છે. સરકાર તરફથી ચેક કરી કે ભાઈ તમને ડાયાબિટીસ છે, હવે તમારે જે કરવું એ કરો, એવું કરવાની સ્પષ્ટ ના પાડી છે કે ભાઈ તમે જેને જે દર્દ આવે તો એ દર્દમાંથી એ મુક્ત કેવી રીતે થઈ શકે એના માટે થઈ અને એની દવાની ટ્રીટમેન્ટ છે તે સાજો ના થાય ત્યાં સુધી ના આપવાની.
કેન્સરમાં પણ કીધું છે, જો કોઈને પણ કેન્સર ડિટેક્ટ થાય, અત્યારે તમાકુનું સેવન ખૂબ વધી ગયું છે, આપણને ખ્યાલ છે, તો કેન્સર ડિટેક્ટ થશે તો એની પણ સારવાર સરકાર ફ્રીમાં છેલ્લા સ્ટેજ સુધી કરશે. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે. સરકારની દરેક યોજના, આયુષ્યમાન કાર્ડ હોય, આ હેલ્થ કાર્ડ હોય, એ બધા જ આપણી પાસે સરકારની યોજનાનો લાભ લેવા માટે આ બધા જ કાર્ડ જરૂરી છે. જ્યારે આપણને કંઈક થાય અને પછી આપણે દોડધામ કરીએ એ વ્યાજબી નથી. તમારે જેટલી યોજનાના લાભ લેવા હોય એ બધાની વ્યવસ્થા, એનું કાર્ડ આપણી પાસે મેળવી લેવું. આપણે આપણું નામ સરકારમાં લખાઈ દેવું પડે. વિધવા સહાય યોજના હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, ગંગા સ્વરૂપ યોજના હોય, કે મા કાર્ડ યોજના હોય, કે PMY જે કાર્ડ યોજના હોય, તો એ બધા જ કાર્ડ આપણે લીધા હોય તો આ સરકારની જે યોજના છે, અને સરકારે ખૂબ સારું આયોજન કર્યું છે. માન્ય નરેન્દ્રભાઈએ દરેકના ખાતામાં પૈસા જાય એના માટેનું આયોજન કરી દીધું. એટલે હવે તમારું એક વખત જો કાર્ડ બની ગયું તો સરકારના પૈસા કોઈ વચોટીઓ લઈ નથી જવાનો, તમારા ખાતામાં ડાયરેક્ટ આવવાનો, તમને પૂરેપૂરો લાભ મળવાનો. અને આ સરકારની યોજના, મફત રાશન હોય, એ દરેક યોજનાનો લાભ એટલા માટે લેવો જોઈએ, જેને જરૂરિયાત છે એને લેવો જોઈએ. જેને જરૂરિયાત નથી એ એની અંદર મહેરબાની કરીને અંદર ના આવે, એવું પણ હું આપના અહીંયાથી વિનંતી કરું છું. પણ જેને જરૂરિયાત છે એ બધાએ આ લાભ લેવો જોઈએ, જેથી કરીને તમારા ઘરમાં સરકારની યોજનાના લાભના કારણે બચતા પૈસા તમારા ઘરમાં રહેતા છોકરાઓના શિક્ષણ પાછળ આપ ખર્ચી શકો. અને શિક્ષણ જો સારું થશે તો આપણે આપણું ઘર, આપણો સમાજ, કે આપણે ગુજરાત કે ગુજરાતથી દેશ, એ બધાની જે સીડી છે એ ચડવામાં આપણને ક્યાંય મુશ્કેલી નહીં. એટલે શિક્ષણ પણ એટલું જરૂરી છે. નવી શિક્ષણ નીતિ આવી રહી છે. નવી શિક્ષણ નીતિમાં પણ આપણે આપણા રાજ્યની સાથે સાથે દેશ અને દેશની સાથે દુનિયાની સાથે આપણા વિદ્યાર્થીઓ, આપણા સ્ટુડન્ટ કોમ્પિટિશન કરી શકે, એની હરોળમાં ઊભા રહી શકે, એના માટેનો શરૂઆતથી પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. અને કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ કે જે આપણી માતૃભાષા છે એ તો શીખવાની જ છે, સાથે સાથે દેશ અને દુનિયામાં જ્યાં આપણને લેંગ્વેજનો પ્રોબ્લેમ ના પડે એટલે અત્યારથી ઇંગ્લિશ માટેની પણ તૈયારી કરવાની અંદર શરૂઆત કરાઈ છે. એટલે ખૂબ સારી રીતે દેશ અને દુનિયામાં અત્યારે સરકાર, ભારતીય જનતા પાર્ટીની અને માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ હોય, જે કેડી કંડારી છે એ કેડી ઉપર ગુજરાત સરકાર પણ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. અમારી પણ નવી ટીમ છે, ખૂબ કામ કરવાની તત્પરતા. આ તરફ આરબીઆઈના એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. उनकी ताकत हमने कोविड के इस मुश्किल समय में देखी है और उसके कारण सामान्य मानवीय की सेवा करने का एक संतोष भी पैदा होता है. सरकार जो बड़े बड़े फैसले ले रही थी उसका प्रभाव बढ़ाने में आरबीआई के फैसलों ने भी बहुत बड़ी मदद की है. और मैं आरबीआई गवर्नर और उनकी पूरी टीम को सार्वजनिक रूप से इस संकट काल में जिस प्रकार से उन्होंने चीजों को हिम्मतपूर्वक निर्णय किए हैं, इसके लिए बहुत बहुत बधाई देता हूं, पूरी टीम का अभिनंदन करता हूं. सरकार द्वारा जिस क्रेडिट गारंटी स्कीम की घोषणा की गई थी उसके तहत लगभग 2,90,000 करोड़ रुपए से अधिक का लोन स्वीकृत किया जा चुका है. इसकी मदद से 1.25 करोड़ से अधिक लाभार्थियों ने अपना उद्यम और मजबूत किया है.
इसमें से अधिकतर एमएसएमईज हैं, हमारे मध्यम वर्ग के छोटे उद्यमी हैं। साथियों, कोविड काल में ही सरकार द्वारा छोटे किसानों को किसान क्रेडिट कार्ड देने के लिए विशेष मुहिम चलाई गई, जिससे 2.5 करोड़ से अधिक किसानों को केसीसी कार्ड्स भी मिले और लगभग 2.25 लाख करोड़ का कृषि ऋण भी उन्हें मिल गया। पीएम स्वनिधि से करीब 26 लाख स्ट्रीट वेंडर्स को, जो ठेला चलाते हैं, सब्जी बेचते हैं, ऐसे 26 लाख लोगों को ऋण मिल चुका है। और आप कल्पना कर सकते हैं, कोविड का इस संकट काल के बाद 26 लाख से ज्यादा हमारे स्ट्रीट वेंडर्स को इतनी बड़ी मदद मिल जाए, कितना बड़ा उनके लिए संबल हो गया। इस योजना से उन्हें बैंकिंग सिस्टम से भी जोड़ दिया है। ऐसे अनेक इंटरवेंशन ने गांव और शहरों में आर्थिक गतिविधियों को फिर से शुरू करने में बहुत महत्वपूर्ण भूमिका निभाई है। साथियों, 6-7 पहले तक भारत में बैंकिंग, पेंशन, इंश्योरेंस, ये सब कुछ एक एक्सक्लूसिव क्लब जैसा हुआ करता था। देश का सामान्य नागरिक, गरीब परिवार, किसान, छोटे व्यापारी, कारोबारी, महिलाएं, दलित, वंचित, पिछड़े, इन सबके लिए ये सब सुविधाएं बहुत दूर थी। जिन लोगों पर इन सुविधाओं को गरीब तक पहुंचाने की जिम्मेदारी थी, उन्होंने भी इस पर कभी ध्यान नहीं दिया, बल्कि बदलाव ना हो, कोई परिवर्तन ना आए, गरीब तक जाने के रास्तों को बंद करने के लिए जो कुछ भी तर्क दे सकते हैं, भांति भांति के बहाने, यही एक परंपरा हो गई थी। और क्या कुछ कहा नहीं जाता था, खुलेआम बेशर्मी के साथ कहा जाता था, अरे बैंक की ब्रांच नहीं है, स्टाफ नहीं है, इंटरनेट नहीं है, लोगों में जागरूकता नहीं है, न जाने कैसे कैसे तर्क दिए जाते थे। अनप्रोडक्टिव सेविंग्स और इनफॉर्मल लैंडिंग, इससे सामान्य नागरिक की स्थिति भी खराब हो रही थी और देश के विकास में उसकी भागीदारी भी न के बराबर थी। पेंशन और बीमा का तो यही माना जाता था कि ये सब समृद्ध परिवारों के भाग्य में ही है, लेकिन आज स्थिति बदल रही है। आज फाइनेंशियल इंक्लूजन ही नहीं, बैंकिंग और फाइनेंशियल सेक्टर में ईज ऑफ एक्सेस भारत की पहचान बन रही है। आज अलग अलग पेंशन योजनाओं के तहत समाज का हर व्यक्ति 60 वर्ष की आयु के बाद 60 वर्ष की आयु के बाद मिलने वाली पेंशन की सुविधा से जुड़ सकता है। पीएम जीवन ज्योति बीमा योजना और पीएम सुरक्षा बीमा योजना के तहत लगभग 38 करोड़ देशवासी, 38 करोड़ कंट्रीमैन 2-2 लाख रुपए की बीमा सुरक्षा से जुड़े हुए हैं। देश के करीब करीब हर गांव में 5 किलोमीटर के दायरे में बैंक ब्रांच या बैंकिंग कॉरेस्पॉन्डेंस की सुविधा पहुंच रही है। पूरे देश में आज लगभग 8.5 लाख बैंकिंग टच पॉइंट्स, जो देश के हर नागरिक की बैंकिंग सिस्टम तक पहुंच बढ़ा रहे हैं।